નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર 4 ની અંદર એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. અગાઉ પણ તમે આવું ભણી ગયા હશો. ઇંગ્લિશમાં એને કહેવાય યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક ભણવા માટે સૌપ્રથમ આપણે પૃથ્વી અને ચંદ્રનું ઉદાહરણ લઈ અને ગુરુત્વાકર્ષણનો નિયમ એની શોધ કેવી રીતે થઈ એ આપણે પહેલા સમજીશું. તો હવે એ સમજવા ધારી લો કે પૃથ્વી કેન્દ્ર સ્થાને છે અને તેની આસપાસ ચંદ્ર એ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર rm વડે દર્શાવીશું. એટલે કે આ એક ત્રિજ્યા થઈ અને ચંદ્રની ત્રિજ્યા, ચંદ્ર પરિભ્રમણ કરે છે એટલે rm વડે દર્શાવીશું. અને ચંદ્ર કોઈ એક સ્થિતિમાં ચંદ્રનો વેગ એ સ્પર્શકની દિશામાં હશે અને પૃથ્વી વડે ચંદ્ર પર બળ કેન્દ્ર તરફ લાગતું હશે. એટલે કે એના કારણે ચંદ્રનો પ્રવેગ am છે એવું આપણે ધારીશું, જે કેન્દ્ર તરફ છે. હવે વિદ્યાર્થી મિત્રો, કે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગને લીધે આ પૃથ્વી એ ચંદ્ર પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. તો એ ગુરુત્વને લીધે rm ત્રિજ્યાની કક્ષામાં ચંદ્ર એ ભ્રમણ કરે તો તેના પર કેન્દ્રગામી પ્રવેગ, એટલે કે અહીંયા ચંદ્ર પર કેન્દ્રગામી પ્રવેગ am બરાબર, હવે નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો પ્રવેગનું સૂત્ર કે વેગનો વર્ગ ભાગ્યા ત્રિજ્યા. એટલે કે અહીંયા વેગ v છે અને ત્રિજ્યા તરીકે અંતર છે પૃથ્વી ચંદ્ર વચ્ચેનું rm, તો v² ભાગ્યા rm. હવે વેગ એટલે તો તમને ખ્યાલ છે કે આ વેગ શોધવો હોય તો વર્તુળાકાર માર્ગ હોવાથી વેગ એટલે અંતર ભાગ્યા સમય. તો વર્તુળાકાર માર્ગે કાપેલું અંતર એ પરિઘ જેટલું થાય અને એક પરિભ્રમણ સમય એને આવર્તકાળ કહેવાય. એટલે 2πr પરિઘ થાય અને t ચંદ્રનો આવર્તકાળ લઈએ તો 2πr ભાગ્યા t. વેગ એટલે અંતર 2πr એટલે કે પરિઘ અને ભાગ્યા આવર્તકાળ t અને એનો વર્ગ એટલે 2πrm નો સ્ક્વેર ભાગ્યા t² અને છેદમાં rm તો છે. હવે આનો વર્ગ કરતા 4π² rm² upon t² rm, એક rm ઉડી જાય એટલે અંશમાં rm² ના બદલે rm થશે. તો આ સૂત્ર એને સમીકરણ નંબર 1 આપીશું. તો આને કહેવાય ચંદ્રનો પ્રવેગ પૃથ્વીને લીધે. હવે આ પ્રવેગનું મૂલ્ય કેટલું? તો મૂલ્ય શોધવા rm અને t ની જરૂર પડે. તો t એટલે આવર્તકાળ. તો ચંદ્રનો જે આવર્તકાળ છે પૃથ્વીની આસપાસ એ 27.3 દિવસ છે. એટલે કે 27.3 દિવસમાં ચંદ્ર એક પરિભ્રમણ પૃથ્વીની આસપાસ પૂરું કરે છે. તો આને જો આપણે સેકન્ડમાં ફેરવીએ તો એક દિવસની સેકન્ડ કેટલી? તો એક દિવસના 24 કલાક અને એક કલાકની 3600 સેકન્ડ. એટલે 27.3 ગુણ્યા 3600 અને ગુણ્યા આપણે 24 કરીએ તો આ ગુણાકાર એ અહીંયા આવર્તકાળના બદલે લખીશું. rm એટલે પૃથ્વીથી ચંદ્રનું અંતર, જે વૈજ્ઞાનિકોએ માપેલું છે 3.84 ગુણ્યા 10⁸ મીટર. તો આ બંને કિંમતો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રમાં એટલે કે સમીકરણ 1 માં મૂકતા અને સાદુરૂપ આપતા ભાગાકાર કરતા પ્રવેગનું મૂલ્ય આ 2.70 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીને લીધે ચંદ્રનો જે પ્રવેગ છે એ આટલો હશે 2.7 ગુણ્યા 10⁻³, જે ખૂબ જ સૂક્ષ્મ કહેવાય, ખૂબ નાનો કહેવાય. હવે આ જે પ્રવેગ છે એ પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ છે 9.8, એના કરતા આ મૂલ્ય એ ઘણું જ નાનું કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની સાપેક્ષમાં આ પ્રવેગ ચંદ્રનો એ ખૂબ નાનો છે. આવું ન્યૂટને પ્રયોગો દ્વારા એટલે કે આવી રીતે સૂત્ર દ્વારા શોધ્યું. હવે જો પૃથ્વીનું ગુરુત્વ બળ એ પૃથ્વીના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય, આનો અર્થ એવો થાય કે પૃથ્વીની સપાટી પર પ્રવેગ કરતા ચંદ્રનો પ્રવેગ ઓછો છે. એટલે એનો અર્થ એવો થાય કે અંતર સાથે પ્રવેગ ઘટતો જાય છે, અંતર સાથે બળ ઘટતું જાય છે. તો જો એવું ધારી લઈએ કે ચંદ્રનો જે પ્રવેગ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે આ પ્રવેગ એ 1/rm²,
પૃથ્વી ચંદ્ર વચ્ચેનું જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં પ્રવેગ છે, જેવું આપણે ધારી લઈએ, અને પૃથ્વીનો જે ગુરુત્વ પ્રવેગ છે સપાટી પર એ પણ પૃથ્વીની જે ત્રિજ્યા છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એવું ધારી લઈએ, તો આ બંનેનો ગુણોત્તર લેતા G/am, એટલે કે ગુરુત્વ પ્રવેગ ભાગ્યા ચંદ્રનો પ્રવેગ, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ ભાગ્યા ચંદ્રનો પ્રવેગ, તો એ બેનો ગુણોત્તર એટલે કે આ બંનેનો ગુણોત્તર re⁻² ભાગ્યા rm⁻² થશે. હવે આને અદલ બદલ કરતા માઇનસ અને પ્લસ કરવા છેદ અંશમાં અને અંશને છેદમાં લઈ જતા આવું સૂત્ર મળે rm² ભાગ્યા re². હવે re ભાગ્યા rm, તો આ બંને મૂલ્ય જ્ઞાત છે. re એટલે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે, તમને ખ્યાલ હશે. તો 6400 કિલોમીટરના મીટર 6400 ગુણ્યા 10⁻³ મીટર અહીંયા અંશમાં લખતા અને છેદમાં પૃથ્વી ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 મીટર અહીંયા છેદમાં લખતા અને એ બંનેનો ભાગાકાર કરતા 1/60 મળે છે. આવું ન્યૂટન જાણતા હતા. તો 1/60 આ કિંમત આ સૂત્રમાં લખતા 60 નો વર્ગ, આ બેનો ગુણોત્તર અહીંયા 1/60 લખો એટલે અંશમાં 60 નો વર્ગ થશે. હવે આ પ્રવેગ શોધવામાં આવે ચંદ્રનો, તો 60 નો વર્ગ ગુરુત્વ પ્રવેગના છેદમાં આવે એટલે 9.8 ભાગ્યા 60 નો વર્ગ 3600, એટલે કે 2.72 ગુણોત્તર લેતા 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. તો આ જે પ્રવેગ મળ્યો ચંદ્રનો 2.7 10⁻³ એટલો જ પ્રવેગ આપણને આ ધારણા દ્વારા મળે છે કે 2.72 10⁻³. તો સમીકરણ 1 પરથી મળતો પ્રવેગ અને સમીકરણ 2 પરથી મળતો પ્રવેગ એ બંને પ્રવેગો સમાન છે. તો આના આધારે વિદ્યાર્થી મિત્રો ન્યૂટને એવું તારણ કાઢ્યું કે બળ એટલે કે બે પદાર્થો વચ્ચે, એટલે કે પૃથ્વી અને ચંદ્ર, બે પદાર્થો વચ્ચે, પછી કોઈ પણ બે પદાર્થ હોય, પૃથ્વી ચંદ્ર હોય અથવા અન્ય કોઈ બે પદાર્થો હોય, તો એના વચ્ચે લાગતું બળ એટલે કે ગુરુત્વ બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને જો અંતર અચળ લેવામાં આવે તો બળ એ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો આવી રીતે ન્યૂટને આ સંબંધ બળ, અંતર અને બળ અને દળ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. તો હવે એના પરથી ન્યૂટનનો જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ કેવી રીતે લખાય, તો આ સંબંધ પરથી હવે આપણે લખીશું કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો હવે આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખીશું અને એ નિયમની સમજૂતી. તો નિયમનો શબ્દ કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને, વિશ્વનો દરેક પદાર્થ બળ દ્વારા બીજા પદાર્થને આકર્ષે છે, અને આ બળનું મૂલ્ય તેમના દળોના ગુણાકારના, હવે એમનું દળ આપણે એમનું ધારી લઈએ તો તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના અને વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો આવી રીતે આ નિયમની શોધ થઈ. આ રીતે આ સંબંધ પરથી આપણે આ નિયમને લખી શકીએ છીએ. હવે જો ગાણિતિક રીતે આ શબ્દો છે અને ગાણિતિક રીતે લખવું હોય તો અહીં લખ્યું છે કે બળનું મૂલ્ય એટલે F દળોના ગુણાકારના સમપ્રમાણમાં એટલે ચલે છે m1 m2 અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે r² છેદમાં, એટલે કે આ બંનેનો સમન્વય કરીએ તો આવું સૂત્ર આપણને મળે છે. જો આ સપ્રમાણતાની નિશાની
દૂર કરવામાં આવે તો બળનું મૂલ્ય અહીંયા અચળાંક g લખવામાં આવે છે. તો આને કહેવાય છે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ, ગુરુત્વાકર્ષી અચળાંક, ગુણ્યા દળ m1 ગુણ્યા m2 છેદમાં r². તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે આ જે g છે, આ સૂત્રમાં g, કેપિટલ g, એને કહેવાય છે કે ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક. તો અહીંયા લખીશું કે જ્યાં g એને કહેવાય છે ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક. હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે પ્રયોગો દ્વારા આ g નું મૂલ્ય શોધેલું. આ એક અચળાંક છે, તો એનું મૂલ્ય 6.67 into 10⁻⁻11 અને એકમ આ સૂત્ર ઉપરથી જો લખીએ તો g ને કરતા બનાવતા બળ ગુણ્યા અંતરનો વર્ગ, એટલે કે બળનો એકમ ન્યૂટન, અંતરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર, છેદમાં દળનો વર્ગ એટલે કે કિલોગ્રામ સ્ક્વેર. આવી રીતે g નું મૂલ્ય અને એકમ એ હેનરી કેવેન્ડિશે આ g નું મૂલ્ય શોધી કાઢ્યું. તો આ મૂલ્યને આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર એ બહુ જ અગત્યનું છે અને પરીક્ષા માટે આ સૂત્ર પરથી ઘણા બધા MCQ પૂછવામાં આવતા હોય છે. તો એકાદ બે MCQ આપણે જોઈ લઈએ. કે MCQ આવો પૂછાય કે g નો એકમ જણાવો, ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંકનો એકમ જણાવો. તો એનો એકમ MKS માં ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. અથવા CGS માં જો આને લખીએ કે 1 ન્યૂટન મીટર સ્ક્વેર ભાગ્યા કિલોગ્રામ સ્ક્વેર એટલે કેટલા CGS એકમમાં. આ MKS એકમ છે, તો ન્યૂટનના ડાઈન થાય 10⁵, મીટર સ્ક્વેર એના સેમી સ્ક્વેર કરીએ તો 10⁵ એનો વર્ગ એટલે કે 10⁴ સેમી સ્ક્વેર, અને છેદમાં કિલોગ્રામના ગ્રામ 10⁵ એટલે 10⁵ ગ્રામ, તો 10⁵ નો વર્ગ 10⁶ ગ્રામ સ્ક્વેર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે MKS ને CGS માં રૂપાંતરિત કરી શકો છો. હવે આનું સાદુરૂપ આપતા 5 ને 4 9 એટલે 10⁹ એમાંથી આ 6 દૂર કરીએ તો 9 માંથી 6 જાય તો 10⁵. તો આવી રીતે 10⁵ ડાઈન સેમી સ્ક્વેર ભાગ્યા ગ્રામ સ્ક્વેર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે તમે CGS માં આ g નું મૂલ્ય એ CGS એકમમાં જો આ એકમને રૂપાંતરિત કરીએ તો 10⁵ ડાઈન સેમી સ્ક્વેર પર ગ્રામ સ્ક્વેર, એટલે કે આના ગુણ્યા આ જે મૂલ્ય છે 6.67 ગુણ્યા 10⁻11 MKS માં છે, એને CGS માં લખીએ તો તમારે કેટલા વડે ગુણવું પડે? 10⁵ વડે આને ગુણી નાખીએ તો આ એકમ ડાઈન સેમી સ્ક્વેર પર ગ્રામ સ્ક્વેર એવું થઈ જાય. એટલે કે 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા 10⁵ એટલે કે 6.67 ગુણ્યા 10⁻8. આવી રીતે 3 આમાં પ્લસ કરીએ તો -8 થાય. તો આવી રીતે CGS માં મૂલ્ય આપણને મળે છે. હવે બીજો એક પ્રશ્ન આવો પૂછાય પરીક્ષામાં કે g નું પારિમાણિક સૂત્ર જણાવો. ગુરુત્વાકર્ષી અચળાંક એનું પારિમાણિક સૂત્ર જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તો આપણે આ એકમ પરથી જો લખીએ તો ન્યૂટન એટલે બળનું પારિમાણિક સૂત્ર. બળનું પારિમાણિક સૂત્ર એટલે m1L1 T-2 ગુણ્યા મીટર સ્ક્વેર એટલે લંબાઈની 2 છેદમાં કિલોગ્રામ સ્ક્વેર એટલે માસ એની 2. તો આનું સાદુરૂપ આપતા એકમાંથી આ 2 બાદ કરી અંશમાં લઈ જતા -1, આ 2 ને 1 3 અને સમય -2 એટલે કે m⁻⁻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 ⁻
L3 અને T−2. તો આવી રીતે જીનું પારિમાણિક સૂત્ર થશે M−1 L3 T−2. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આવા MCQમાં જીનું પારિમાણિક સૂત્ર વારંવાર પૂછાતું હોય છે, તો આપણે આને તૈયાર કરી દઈશું. અને યાદ રાખવાની એક ટૂંકી રીત છે કે 132 132 અને આગળ પાછળ -132 અથવા 1 2 3 આગળ 1 પાછળ 2 અને વચ્ચે 3. આ રીતે પણ આપણે જો એને સરળતાથી યાદ રાખી શકીએ છીએ. તો જીનું પારિમાણિક સૂત્ર તમને યાદ રહી ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એની શોધ કેવી રીતે થઈ અને એ નિયમ શું એની ચર્ચા આપણે કરી. તો 2 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય કે ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કેવી રીતે કરી, નિયમ લખી અને સમજાવો. તો તમારે આજના લેક્ચરમાં જે કંઈ આપણે ભણ્યા એ તમારે સ્ટેપ બાય સ્ટેપ ટેક્સ્ટમાંથી પણ આને તમે તૈયાર કરીને લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનનો જે નિયમ છે, સાર્વત્રિક નિયમ, એની સમજૂતી અહીંયા પૂરી થાય છે. હવે ગુરુત્વાકર્ષણના નિયમનું સદિશ સ્વરૂપ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો અને આ સૂત્ર ખાસ તો તમે સદિશ સ્વરૂપ પણ સારી રીતે સમજી શકશો. તો ત્યાં સુધી આટલું રહેવા દઈએ છીએ અને નવા લેક્ચરમાં ફરી આપણે સદિશ સ્વરૂપ સાથે મળીશું. તો આપ આટલું તૈયાર કરશો.